પાર્ટ 1 માં તમે બધા જોયું છે કે અમારે વાળા પાવાગઢ મહાકાળી માં દર્શન કરવાના એનો છે પાર્ટ 2. તમારું સ્વાગત છે અમારા પાર્ટ 2 માં. કેટલી ઘડી લાઈનમાં ભરીને અમે ફાઇનલી પૂગી ગયા મહાકાળી માં પાસે. અમે કરી દર્શન અને જે મારે જેમ એક વાર હજી આવ્યું ન હોય ને એ દર્શન કરી લ્યો ઘર બેઠા બેઠા. દર્શન કરીને ફોટા પાડીને અડધો કલાક જેવો આરામ કરીને અમે તો પાછા ભાગ્યા ધીરે ધીરે હેઠે ઉતરવા. થોડો ઘણો આરામ કર્યો એટલે થાક ઉતરી ગયો. પછી તમારો ભાઈ તો ધોળો ગયો હેઠો. પછી રસ્તામાં તો આ બધા શોપિંગ કરવા માંડ્યા. ગાડી હારું કિચન ને કળા ને એવું બધું લેવા માંડ્યા. શોપિંગ વોપિંગ કરીને પછી અમે બધા બેસી ગયા બસમાં. જગ્યા હતી ને તો ધક્કામુક્કી કરીને જેમ તેમ બેસી ગયા. બસમાંથી ઉતરીને અમે બધા બેસી ગયા ગાડીમાં ઘેર જવા હારો. હવારનું ખાલી સેવસર ખાધું હતું ને બધા થાકી ગયા હતા તો આવી ગયા હોટલમાં ખાવા હારો. પંજાબી થાળી. બધા ભૂખ્યા હતા. જેમ થાળી આવી એમ ખાવા જ વર્ગી ગયા. પછી બધા ટ્રીપનો હિસાબ કરવા વર્ગી ગયા. કેમ ऐसे ही था पण મને પાણી की बोतल लेके आता है पानी की बोतल ऐसे भाई ऐसे भाई ऐसे गिनने जाएंगे तो मैं तो कितने चिल्लर में चले गए. ભાઈ હાથમાં બોટલ જોઈને તમને એમ લાગતું છે કે બોટલ હાથમાં હું કામ રાખે, પણ એ ભાઈ માવો ખાધો તો ઘરે ઘરે બારી ખોલાઈને ઠોકવા હારું તો બોટલ રાખી હારે. પછી બધા થાકી ગયા તો બે ગાડીમાં જ હોઈ ગયા. બધે ભાઈબંધ ભેગા હોય તો આવી જ મોજ. આ મારા ભાઈ તો ફૂલ ગમમાં લાગે. આવા જલસા તો હાઈલ જ રાખશે. અને અમારા ચેનલમાં જો તમે નવા હોય ને તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.